હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી। હું છું પ્રતિભા પંડ્યા। તો ફ્રેન્ડ્સ, હવે વરસાદની સિઝન એકદમ નજીકમાં જ આવી ગઈ છે અને જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે આપણને સૌને એમ થાય કે ચાલો ગરમા ગરમ ગોટા બનાવી નાખીએ, ભજીયા બનાવી નાખીએ। પણ ત્યારે જ કદાચ એવું પણ થઈ શકે કે ઘરમાં ચણાનો લોટ એટલો બધો હાજર ન હોય, ઓછો હોય, કદાચ વધારે બટેટા પણ ન હોય। તો એવી તો કઈ રેસીપી આપણે બનાવીએ કે જે વરસતા વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા આવી જાય, ઉપરાંત તે ક્રિસ્પી પણ એટલી જ હોય। તો એવી જ એક રેસીપી હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું। તો રેસીપીને છેક સુધી જરૂર જોજો અને વિડીયો તમને થોડો પણ પસંદ પડે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ, અહીં 2 મીડિયમ સાઇઝના બટેટા મેં લીધા છે। ધોઈને તેની છાલ ઉતારી લીધા પછી આપણે તેને આ રીતે પાણીની અંદર છીણી લેવાના છે। 2 બટેટા હશે ને તો પણ આપણને થઈ રહેશે અને જો તમારે બીજા શાકભાજી અંદર ઉમેરવા હોય તો તે પણ તમે ઉમેરી શકો છો। હવે આ બટેટામાંથી આજે આપણે પાણીથી તેને ધોવાનું નથી, કારણ કે તેમાંથી આપણે સ્ટાર્ચનો ભાગ આપણે દૂર નથી કરવાનો। તો હવે બીજા એક બાઉલની અંદર મેં 2 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે અને તેની અંદર મેં ઝીણી કટ કરેલી કોબી લીધી છે અને સાથે સાથે થોડા કેપ્સિકમ છે એ પણ મેં ઝીણા કટ કરીને કાપી લીધા છે। હવે થોડુંક લીલું તીખું મરચું પણ મેં કાપી લીધું છે। જો તમારે આદુ મરચાંની પેસ્ટ ઉમેરવી હોય તો તે પણ તમે ઉમેરી શકો છો અને જો તમારી પાસે ગાજર હોય, પાલક હોય એ પણ ઝીણા કટ કરીને ઉમેરી શકો છો। હવે બટેટામાંથી પાણી દૂર કરીને ફક્ત બટેટાનું છીણ છે એ પણ આપણે પાણીની અંદર ઉમેરી દેવાનું। હવે આપણે તેની અંદર 1 વાટકી ઘઉંનો ઝીણો લોટ અને અડધી વાટકી આપણે સૂજી ઉમેરી દેવાની। તો આ બંને વસ્તુ તો લગભગ આપણી પાસે ઘરે હાજર હોય જ છે। તો હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી અજમો, 1 ચમચી આખું જીરું, 1.5 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, લાલ મરચું ઉમેરવું હોય તો તે પણ તમે ઉમેરી શકો છો અને અડધી ચમચી એટલે કે થોડીક એવી આપણે હળદર ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલો આમચૂર પાવડર આપણે તેની અંદર ઉમેરી દેવાનો। હવે આ દરેક સામગ્રીને આપણે મિક્સ કરી લઈશું અને આ રીતે તેને બરાબર આપણે મિક્સ કરી લેવાની। જો તમને એવું લાગે કે આપણે થોડોક લોટ ઉમેરવાની જરૂર છે તો તમારે થોડોક લોટ ઉમેરી દેવો। જે પ્રમાણે આપણને જોતો હોય એ પ્રમાણે આપણે થોડોક વધતો કે ઘટતો જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે લોટ ઉમેરી દેવાનો। તો આ રીતેનું આપણે મિશ્રણ તૈયાર કરી લેવાનું। ત્યાર પછી આપણે કઢાઈની અંદર જરૂર મુજબ તેલ મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરીને પછી આપણે તેની અંદર આ રીતેનું છે લોટનું જે મિશ્રણ બનાવ્યું છે તેમાંથી આપણે આ રીતેના ગોટા કે ભજીયા આપણે જે કહી શકીએ તે આપણે તેની અંદર આપણે આ રીતે ઉતારી લેવાના છે। તો તેને આપણે એક બાજુ ચડવા દઈશું અને પછી આપણે તેને ફેરવી લઈશું। તો કહેવાય ને કે ફ્રેન્ડ્સ, જ્યારે ઘરમાં ચણાનો લોટ હાજર ન હોય, વધારે પડતા બટેટા બધાને થઈ રહે એટલા ન હોય તો ગોટા ન બનાવી શકીએ તો આ રેસીપી પણ એટલી જ સુપર, કહેવાય ને કે ગોટા અને ભજીયાને પણ ટક્કર મારે એવી રેસીપી આપણી ફટાફટ 5-10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। શાકભાજીને કાપીને થોડું શાકભાજી તો આપણી પાસે ફ્રેન્ડ્સ પડેલું જ હોય છે તો તે પણ કટ કરીને આપણે પાણીની અંદર ઉમેરીને, ઘઉંનો લોટ હોય છે, સૂજી થોડી ઘણી હોય તો આપણે આ રેસીપી બનાવી શકીએ છીએ। તો આ રેસીપી એકદમ ક્રિસ્પી ટેસ્ટી બને છે। અહીં મેં 2 બેચ તૈયાર કરી લીધી છે, ત્રીજી બેચ મારી ચડે છે અને હજી પણ ઘણું મિશ્રણ મારું પડેલું છે। તો કહેવાય ને કે બધાને પરિવારમાં થઈ રહે એવી રેસીપી આપણી બનીને તૈયાર થઈ જાય છે। તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી કેવી લાગી તે મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।